તો આપણે આજે જે નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ ટોપિકમાં આપણે લાસ્ટ ટાઈમ છે એ આપણે આ ટોપિક છે ડિસ્કસ કર્યો હતો. એમાં આપણે અલગ અલગ મેથડ છે એ જોઈ હતી. જે એબ્ઝોર્પ્શન કોફિશન્ટ મટીરિયલ જે હોય, જેનો એબ્ઝોર્પ્શન કોફિશન્ટ ફાઇન્ડ કરવો હોય, તો એની બે અલગ અલગ ડિફરન્ટ મેથડ છે એનું આપણે ડેરિવેશન જે જોયું હતું. અને એની ઉપરથી એની પહેલાં આપણે જે સાબિન ફોર્મ્યુલા છે એ આપણે ડિરાઈવ કરી હતી. તો સાબિન ફોર્મ્યુલા ઉપરથી આપણે એવું ઓબ્ઝર્વ કર્યું હતું કે રિવર્બરેશન ટાઈમ છે એ તમે એની ઉપરથી કેલ્ક્યુલેશન કરી શકો. અને સાબિન ફોર્મ્યુલા ઉપરથી તમને ખ્યાલ આવે કે સારું ઓડિટોરિયમ એકોસ્ટિક જો બનાવવું હોય તો રિવર્બરેશન ટાઈમ છે એ વધારે અગત્યનો છે. તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે મેથડ ઓફ ડિઝાઇન ફોર ગુડ એકોસ્ટિક અથવા તો સારા ધ્વનિ માટેની ડિઝાઇન છે એ કેવી હોવી જોઈએ એ આપણે આ ટોપિક છે એમાં જોવાનું છે. તો સારું ડિઝાઇન, ધારો કે કોઈ ઓડિટોરિયમનું બનાવવું હોય કે કોઈ ધારો કે તમે પહેલાં તો એની માટે તમારે પહેલાં એની સાઇટ સિલેક્ટ કરવી પડે. જસ્ટ 1 સેકન્ડ. ઓકે, તો ગુડ એકોસ્ટિક ડિઝાઇન માટે કઈ કઈ મેથડ છે એ ઉપયોગમાં લઈ શકાય. તો સૌથી પહેલાં તો એની માટે પ્રોપર સાઇટ સિલેક્શન છે એ અગત્યનું છે. તો પ્રોપર સાઇટ તમે સિલેક્ટ કરી શકો. ત્યારબાદ છે એ તમે વોલ્યુમ છે એ કઈ રીતનું રાખશો, બરાબર. ત્યારબાદ છે શેપ કેવો હોવો જોઈએ જે તમે સાઇટ સિલેક્ટ કરી છે એનો. ત્યારબાદ એબ્ઝોર્બન્ટ છે એ કેવા હોવા જોઈએ. તો આ બધી બાબતો છે. રિવર્બરેશન ટાઈમ કેવો મળે છે, આપણે હમણાં જે કેલ્ક્યુલેટ કર્યું હતું. પછી ઇકો એની ઇફેક્ટ છે એ જગ્યાએ કેવી મળે છે એ પણ ચેક કરવું પડે. તો આ જે ધારો કે એપ સુધીની જે પણ પોઈન્ટ્સ લખ્યા છે એ બધા જ જે છે એ તમારા સારી ગુડ એકોસ્ટિક એટલે કે સારો સભાગૃહ બનાવવો હોય અથવા તો સારું ધ્વનિ સાંભળી શકાય એવી જગ્યા બનાવવી હોય તો એની માટે આટલી બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે. તો એટલા 4 to 5 ટોપિક છે અથવા પોઈન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવા પડે. તો સૌથી પહેલું છે સિલેક્શન ઓફ પ્રોપર સાઇટ, એટલે કે વ્યવસ્થિત રીતે સાઇટની એટલે કે જગ્યાની પસંદગી કરવી. તો લખ્યું છે એમાં કે એવોઇડ નોઇસી પ્લેસીસ લાઇક રેલવે ટ્રેક, રોડ વિથ હેવી ટ્રાફિક, એરપોર્ટ્સ, ઇન્ડસ્ટ્રી. ધારો કે તો એવી કોઈ જગ્યાએ ઓડિટોરિયમ નથી બનાવવામાં આવતો. તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો ઓડિટોરિયમની જગ્યા એવી સિલેક્ટ કરવી જોઈએ કે જે જગ્યાએ અથવા તો જેની આજુબાજુમાં કોઈ એવો હેવી ટ્રાફિકવાળો કોઈ રોડ નથી. બહુ હેવી ટ્રાફિક રોડ હોય તો વારંવાર વ્હીકલ્સ છે એ પાસ થયા કરે. સતત વ્હીકલ પાસ થતા હોય, એના હોર્ન વાગતા હોય, એના એન્જિનનો અવાજ, એ બધું છે એ નોઇઝ ક્રિએટ કરે. ત્યારબાદ સપોઝ કે એરપોર્ટ છે તો એરપોર્ટ છે એનું પણ લેન્ડિંગ અને ટેક ઓફ હોય ત્યારે તમને બહુ જ તે સાઉન્ડ છે એ તમે જનરેટ થતો હોય છે. એ તમે જોયું પણ હશે અને ક્યારેક અનુભવ્યું પણ હોય. તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે સપોઝ કે, તો એની બાજુમાં પણ તમે ઓડિટોરિયમ બનાવી ન શકો, કારણ કે એમાં પણ હેવી મશીનરીઝ હોય, સતત આખો દિવસ છે એનું વર્ક ચાલતું હોય એટલે એને કારણે પણ એમાં નોઇઝ ક્રિએટ થતો હોય. રેલવે ટ્રેક્સ છે, બસ સ્ટોપ્સ છે, તો એ બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ નોઇઝ ક્રિએશન ઓલરેડી છે જ. તો નોઇઝ ક્રિએશનને કારણે જે તમારું ઓડિટોરિયમ છે એનું એકોસ્ટિક છે એ સારું જનરેટ નહીં થઈ શકે. તમે કેટલી પણ ટ્રાય કરો અથવા તો એવોઇડ કરો કે બહારનો અવાજ છે એ અંદર સુધી નહીં આવે, પણ છતાંય બહુ વધારે પડતું જો નોઇઝ ક્રિએશન હોય તો એ તમને અફેક્ટ છે એ કરે જ છે. આપણે ભણતા હોઈએ અને ક્લાસરૂમની બાજુનો કોઈ ક્લાસરૂમ હોય તો એમાં પણ અવાજ થતો હોય તો આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. એ તમે પણ અનુભવ્યું હશે. તો એને કારણે આપણે પણ ડિસ્ટર્બ થઈએ. તો
એવી જગ્યા પહેલાં તો સિલેક્ટ કરવી કે જ્યાં આગળ ઓલરેડી ઓછું નોઇઝ ક્રિએશન હોય. તો એટલે ફર્સ્ટ તો એ છે કે તમે પ્રોપર સાઇટ સિલેક્શન કરો. સેકન્ડ છે વોલ્યુમ. તો સાઇઝ ઓફ વોલ એટલે કે સાઇઝ વોલની છે એ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? તો કે તમે બહુ નાનો હોલ બનાવશો ધારો કે, તો સાઉન્ડનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ બરાબર નહીં થાય. કારણ કે સાઉન્ડ છે એ કાઇન્ડ ઓફ વેવ્સ છે, એક પ્રકારના સાઉન્ડ વેવ્સ. તો એને કારણે જે સાઉન્ડ વેવનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય એ ડિસ્ટ્રીબ્યુશન બરાબર નહીં થાય. એટલે એને કારણે શું થશે તો કે વધારે પડતો ઇકો જનરેટ થાય, અથવા તો વધારે પડતો વોઇસ છે એ તમને અનુભવાય, જેની જરૂરિયાત નથી એવો ઇકો મળે અથવા તો એવો વોઇસ મળે. તો પ્રોપર વોલ્યુમ છે એ તમારી માટે જરૂરી છે. તમે સાબિન ફોર્મ્યુલા છે તો એમાં પણ જોયું હતું કે એમાં વોલ્યુમ છે એ તમને કેલ્ક્યુલેશનમાં પણ લેવાનું છે. તો વોલ્યુમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કે તમે કેવા પ્રકારનું વોલ્યુમ છે એ રાખો છો. બહુ મોટો હોલ એટલે કે ટુ બિગ હોલ મે ઓલ્સો ક્રિએટ અ વીકર ઇન્ટેન્સિટી એન્ડ અ લાર્જ રિવર્બરેશન ટાઈમ વિચ ઇઝ વેરી સિરિયસ ઇસ્યુ. જો બહુ નાનો બનાવો છો તો ઇરેગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન થશે સાઉન્ડ વેવનું, બરાબર. કારણ કે નાનો છે હોલ, રિવર્બરેશન ટાઈમ છે એ પ્રોપર નહીં મળે. સાઉન્ડનું જે એબ્ઝોર્પ્શન થવું જોઈએ એ એબ્ઝોર્પ્શન ન થતું હોય, બરાબર. એનું રિફ્લેક્શન બરાબર ન થાય. એની સામે તમે બહુ મોટો ધારો કે ઓડિટોરિયમ બનાવો છો, બહુ વધારે વોલ્યુમ છે એ રાખો છો, તો ઇન્ટેન્સિટી છે એ સાઉન્ડની ઓછી પડશે. ઇન્ટેન્સિટી ઓછી પડશે, રિવર્બરેશન ટાઈમ એટલે કે જે ભટકાઈને પાછું આવે સાઉન્ડ વેવ્સ છે એનો ટાઈમિંગ છે એ તમને બરાબર નહીં મળે, તો પણ ઇસ્યુ છે એ ક્રિએટ થઈ શકે. તો પ્રોપર ડિઝાઇન છે એ તમારે, અથવા તો પ્રોપર વોલ્યુમ સિલેક્શન છે એ બહુ જરૂરી છે. તમે જોશો તો હંમેશા કોઈ ઓડિટોરિયમ હોય તો એમાં એમ કે 1000ની કેપેસિટીનું ઓડિટોરિયમ છે, અથવા તો 500 વ્યક્તિઓ બેસી શકે એવું ઓડિટોરિયમ છે. અહીંયા તમે ધારો કે આપણે અહીંયા ભાવનગર હોય તો ભાવનગરમાં તમે યશવંતરાય નાટ્યગૃહ છે તો એ તો કાઇન્ડ ઓફ ઓડિટોરિયમ છે. તમે બધા કદાચ ગયા પણ હશો એકાદ વાર, તો ત્યાં પણ તમે જુઓ તો સિટિંગ એરેન્જમેન્ટ અથવા સિટિંગ કેપેસિટી હોય કે 1000 કે 1500 વ્યક્તિઓ છે એ બેસી શકે એટલી ક્ષમતાનું ઓડિટોરિયમ છે એ બનાવેલું હોય છે. તો એની ઉપરથી એનું બધું જ વોલ્યુમ નક્કી કરેલું હોય, એનું સાઇટ સિલેક્શન કરેલું હોય, એનું જે એબ્ઝોર્બન્ટ જે લગાડેલા હોય એ બધા નક્કી કરેલા હોય, તો એની ઉપરથી પ્રોપર સાઉન્ડ ક્વોલિટી છે એ જનરેટ થાય. પછી શેપ છે, તો શેપ પણ એક બહુ અગત્યનો ભાગ છે. તો ઇટ ઇઝ અ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ટુ બી કન્સિડર ફોર એકોસ્ટિકલ કરેક્ટેડ હોલ. એટલે સાચો સભાગૃહ સાંભળવા માટેનો, બનાવવા માટે એક શેપ છે એ પણ એનો અગત્યનો છે. શેપ ઉપરથી એટલે કે એની જે દિવાલો છે, એની જે છત છે, રૂફ એન્ડ સાઇડ વોલ્સ, they should be designed in such a way that echoes are not allowed to generate. બરાબર. તમે જો જુઓ ને તો કોઈ ઓડિટોરિયમ હોય ને તો એનું જે સાઇડ વોલ છે એ થોડી આમ શેપમાં હશે, એટલે એકદમ ચોરસ શેપ નહીં હોય ક્યારેય કોઈ જે હોલ બનાવેલો હોય એનો. પાછળથી થોડો કર્વેચર હોય અને આગળથી તમે જુઓ તો સહેજ એવો સાંકડો હશે. તમે યશવંતરાય જો જુઓ ધ્યાનથી તો એનો તમને આઈડિયા આવશે કે એનો શેપ છે એ એક પ્રકારનો બનાવેલો હોય. તો એ શેપ બનાવવાનું કારણ છે કે રિફ્લેક્શન છે એ એનું ઇકો જે છે એ જનરેટ ન થાય. ઇકો ક્યારે જનરેટ થાય? તો કે જ્યારે સાઉન્ડ વેવ્સ છે એ અથડાય અને પાછા આવે અને પછી એની ઇન્ટેન્સિટીમાં ઘટાડો ન થતો હોય તો તમને ઇકો છે એ જોવા મળે. એટલે રિફ્લેક્શન બરાબર થાય એના કારણે થઈ અને એનો શેપ છે એ બરાબર એનો પ્રોપર છે એ રાખવો પડે. In place of parallel walls, splayed side walls are preferred. બરાબર, મેં કીધું ને એ જ અહીંયા લખેલું છે કે સમાંતર દિવાલો બનાવવાને બદલે થોડી શેપમાં દિવાલો છે એ બનાવવા પડે. પછી કર્વ સરફેસ એટલે વળાંકવાળી પેલી જે એની જે સપાટી હોય એ વળાંકવાળી હોય તો એ વધારે સારું રહે. જે સીલિંગ ઓર ફ્લોર પ્રોડ્યુસ concentration of sound into particular region and absorb of sound in a other region. એટલે જે છત અને નીચેની સરફેસ છે એ પણ એબ્ઝોર્બન્ટ તરીકે વર્ક કરે.
અને જે કર્વ સરફેસ છે એને પણ પ્રોપરલી કેર સાથે ડિઝાઇન કરવી પડે. એવું નહીં કે અહીંયા શેપ બનાવીએ તો અહીંયા બનાવી નાખીએ. એટલે મેં કીધું ને કે આખું એક એકોસ્ટિકલ એન્જિનિયરિંગ છે એની માટે કામે લાગે છે અને એની ઉપરથી ડિઝાઇન કરી શકાય. આપણે નોર્મલી સાદા રૂમમાં રહેતા હોઈએ અને આપણે એમ કહીએ કે ના અહીંયા આપણે ઓડિટોરિયમ બનાવી નાખીએ તો દેટ ઇઝ નોટ પોસિબલ. એની માટે તમારે પ્રોપર એની ડિઝાઇન છે એને ફોલો કરી અને પછી એને તમારે ડિઝાઇન કરવું પડે. એટલે એ શેપ છે એ આપણે એવી જ રીતે આમનામ બનાવી શકતા નથી. પછી એબ્ઝોર્બન્ટનો યુઝ કરવો. એબ્ઝોર્બન્ટ એટલે તમે કન્સ્ટ્રક્શન કરો છો હોલનું ધારો કે, તો એની માટે કયા કયા સાધનો કે કઈ કઈ પ્રકારની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે એ તમારે પ્રોપરલી એને ઉપર ફોકસ કરવું પડે. રિફ્લેક્શન સાઉન્ડનું દિવાલ દ્વારા કેટલું થાય છે અને કેટલું એમાંથી શોષાય છે એ પણ તમે એબ્ઝોર્બન્ટ દ્વારા નક્કી કરી શકો. ફોલ સીલિંગ છે, પછી નીચેના બધા જે કાર્પેટ લગાડેલી છે અથવા કોઈ પેન્ટ યુઝ કરેલો છે, પછી દિવાલમાં ધારો કે કોઈ નાના નાના કાણા બનાવેલા છે, હોલ બનાવેલા છે, તો એ બધું જે છે એ એબ્ઝોર્બન્ટ તરીકે વર્ક કરે. અને જેટલું એબ્ઝોર્બન્ટ હશે એની ઉપરથી રિવર્બરેશન ટાઈમ તમને પ્રોપર મળે અને ઇકો છે એ જનરેટ ન થાય તો તમે સારો સાઉન્ડ સાંભળી શકો. એટલે એબ્ઝોર્બન્ટ છે એનો યુઝ છે એ. પછી રિવર્બરેશન, તો એ આપણે આમ તો જોઈ ગયા હતા. એટલે રિવર્બરેશન છે એ તમારે એનું જે 0.5 સેકન્ડ લેક્ચર હોલ હોય તો એનો 0.5 સેકન્ડ સુધીનો તમારો રિવર્બરેશન ટાઈમ છે એ હોવો જોઈએ. મસ્ટ બી મેન્ટેન ઇન સચ ધેટ ઇટ ડઝ નોટ રિમેઇન ટુ શોર્ટ ઓર ટુ લોંગ. બરાબર, બહુ નાનો પણ ન હોવો જોઈએ અને બહુ મોટો પણ ન હોવો જોઈએ. નિયરલી 0.5 સેકન્ડ ફોર લેક્ચર હોલ, એરાઉન્ડ 1.2 ફોર કોન્સર્ટ હોલ ઓર એરાઉન્ડ 2 ફોર સિનેમા હોલ. તો આ બધું ફિક્સ છે. જુઓ તો તમારે યાદ રાખવું જોઈએ કે 0.5 સેકન્ડ લેક્ચર હોલ હોય, ધારો કે ખાલી લેક્ચર જ લેવાના છે, તો એનો 0.5 સેકન્ડનો રિવર્બરેશન ટાઈમ હોવો જોઈએ. પછી કોન્સર્ટ હોલ એટલે કે જ્યાં બધા પ્રોગ્રામો થતા હોય, ગીત સંગીતના કે કોઈ નાટકો ભજવાતા હોય કે કોઈ એવા મોટા સભાઓ બધી યોજાતી હોય, બરાબર, તો એમાં એનો જે રિવર્બરેશન છે એ 1.2 સેકન્ડનો હોવો જોઈએ. અને સિનેમા હોલ્સ છે તમે બધાએ જોયા જ હોય, તો એનો રિવર્બરેશન છે એ અરાઉન્ડ 2 સેકન્ડ છે હોવો જોઈએ. તો એની પરથી તમારે તમે આઈડિયા તમને મળી શકે. બધાની વેલ્યુઝ છે એ જુદી જુદી છે. પ્રોપર યુઝ ઓફ એબ્ઝોર્બન્ટ મટીરિયલ, સફિશિયન્ટ પીપલ એઝ અ ઓડિયન્સ, presence of open window, presence of furniture, etc. are the major components which can decide the reverberation time. તો આપણે પહેલાં પણ આ વાત થઈ ગઈ છે કે રિવર્બરેશન ટાઈમની કેલ્ક્યુલેશન છે એ કઈ કઈ રીતે કરવાની થાય. તો કે કેટલા માણસો બેસવાના છે અંદર, બરાબર. મેં કીધું કે 1000ની કેપેસિટીનું ઓડિટોરિયમ હોય તો એની 1000ની કેપેસિટી મુજબનું રિવર્બરેશન ટાઈમ તમારે કેલ્ક્યુલેટ કરવો પડે. એબ્ઝોર્બન્ટ મટીરિયલ કયા કયા લગાડ્યા છે, ઓપન વિન્ડો કેટલી છે, ફર્નિચર કેટલા છે, તો એ બધું જ છે એ તમારો રિવર્બરેશન ટાઈમ નક્કી કરી શકે. પણ આ જે છે એ આઈડિયલ વેલ્યુ છે કે આટલી હોવી જોઈએ. ઇકોલોન ઇફેક્ટ એટલે કે જે રિફ્લેક્શન થઈ જાય અને પછી તમને ઇકો પડઘો જેને આપણે કહીએ એ જોવા મળે. A set of railing or staircase or any regular spacing of reflected surfaces may produce a musical note due to regular succession of echoes of the original sound to listener. એટલે આવી સ્ટેરકેસ હોય, રેલિંગ હોય, એના ઉપરથી રિફ્લેક્ટ થઈ અને ઇકો છે એ જનરેટ થતો હોય જનરલી. એમાં ઓરિજિનલ સાઉન્ડની સાથે ઇકો મિક્સ થાય એટલે કન્ફ્યુઝન થાય, બરાબર. એ તમે ઇકો સાંભળેલો જ છે એટલે તમને આઈડિયા હોય કે ઇકો આવતો હોય એટલે તમને પહેલાં ઇકો સંભળાય ને પછી પાછો ઓરિજિનલ સાઉન્ડ સંભળાય. તો પહેલાં ઓરિજિનલ સાઉન્ડ સંભળાય, પછી પાછો એનો ઇકો સંભળાય ને પછી પાછું કોઈ વ્યક્તિ કન્ટિન્યુ બોલતું હોય તો પાછી નવી કોઈ બાબત છે એ સંભળાય. તો એ બે મિક્સ થાય એટલે કન્ફ્યુઝન છે એ ક્રિએટ થાય. Either one should avoid use of such surfaces or
કેપ ધેમ કવર્ડ વિથ અ થિક કાર્પેટ. એટલે કે જો સ્ટેરકેસ હોય, પગથિયા હોય, તો ત્યાંથી રિફ્લેક્શન ન થાય એની માટે શું કરવું, તો કે એને તમારે જાડી કોઈ કાર્પેટથી કવરઅપ કરી દેવા જોઈએ. બરાબર, તો એ કવરઅપ કરી નાખો તો ત્યાં સાઉન્ડનું એબ્ઝોર્પ્શન થશે અને એટલું બધું રિફ્લેક્શન છે એ જોવા મળશે નહીં. તો ઇકો ઇફેક્ટ છે એ પણ ધ્યાન પર લેવી પડે. તો આટલી બાબતો છે એ અગત્યની છે. તમારે સારું ડિઝાઇન કરવું હોય, ઓડિટોરિયમ કે કોઈ લેક્ચર છે એની માટે, કોઈ એવું સભાગૃહ છે ડિઝાઇન કરવું હોય, તો તમારે આટલી બાબતો છે એની ધ્યાન છે, કાળજી છે એ લેવી પડે. પૂછાઈ શકે 6 to 7 માર્ક્સમાં સપોઝ કે સારા સભાગૃહના લક્ષણો, તમે ગુજરાતીમાં ઘડો તો એવી રીતે થશે કે સારા સભાગૃહના ની રચના માટે કઈ બાબતો છે એને ધ્યાન પર લેવી. તો આટલી બાબતો છે એ અગત્યની બની શકે. ત્યારબાદ પછીનો ટોપિક છે હવે આપણે જે એકોસ્ટિકના જેટલા પણ ટોપિક હતા એ બધા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, એટલે કે જે ધ્વનિને લગતા જેટલા પણ ટોપિક હતા, પહેલાં સાઉન્ડ વેવ હતું, તો સાઉન્ડ વેવની લાક્ષણિકતાઓ શું છે, ધ્વનિ તરંગ એટલે શું, એ બધું મેં તમને બેઝિક સમજાવ્યું હતું. એ પછી એકોસ્ટિકની રિલેટેડ જે બધા ટોપિક હતા જેમાં આપણે કઈ બાબતો જોઈ, તો કે પહેલી જે આપણે સૌથી પહેલો એક જે નિયમ છે એ આપણે પહેલાં જોયો કે જેને આપણે ડોપલર ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, ત્યારબાદ આપણે સાબિનનો નિયમ જોયો. સાબિનના નિયમ પછી આપણે એની બે અલગ અલગ મેથડ છે એ જોઈ, એબ્ઝોર્બન્ટ કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાની. પછી સારા સભાગૃહના લક્ષણો અત્યારે આપણે જે છેલ્લે જોયું એ. અને હવે આપણે જોવાનું છે અલ્ટ્રાસોનિક વેવ્સ રિલેટેડ જેટલા પણ ટોપિક છે એ આપણે જોશું. તેમાં સૌથી પહેલો ટોપિક જે છે એ છે પ્રોપર્ટીઝ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. એટલે કે અલ્ટ્રાસોનિક તરંગોની લાક્ષણિકતાઓ અથવા તો એની જે ખાસિયત છે એ કઈ કઈ છે. તો પહેલી તો એની ખાસિયત અથવા તો જે એની વ્યાખ્યા પણ તમે કહી શકો કે અલ્ટ્રાસોનિક વેવ છે એની તરંગ આવૃત્તિ છે એ 20 કિલોહર્ટ્ઝથી વધારે છે. એટલે જે તરંગોને અલ્ટ્રાસોનિક વેવ કહેવાય એની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝ કરતાં વધારે હોવી જોઈએ. ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ અલ્ટ્રાસોનિક વેવ્સ. પછી તરંગ લંબાઈ ઘણી મોટી છે એટલે એની કારણે એની જે વેવલેન્થ છે એ શોર્ટ હશે. એટલે કે વેવલેન્થ આર વેરી સ્મોલ, ટૂંકી તરંગ લંબાઈ હશે કારણ કે આવૃત્તિ મોટી છે. હવે ટૂંકી તરંગ લંબાઈ હોવાને કારણે અને આવૃત્તિ મોટી હોવાને કારણે એનો પેનિટ્રેશન પાવર હાઈ હશે. પેનિટ્રેશન પાવર એટલે ગુજરાતીમાં કહીએ તો ભેદન ક્ષમતા અથવા તો વિંધવાની ક્ષમતા. ભેદન ક્ષમતા છે એ અલ્ટ્રાસોનિક વેવ્સ છે એની કેવી હોય તો કે વધારે હોય, કારણ કે એની તીવ્રતા છે એ વધારે છે. જેમ તમે એક્સરે ભણો છો, તમે F5માં એક્સરે છે એ ભણી ગયા છે, તો એક્સરે જેમાં હાર્ડ એક્સરે અને સોફ્ટ એક્સરે ને એવી રીતે બધું આવે. તો એક્સરે છે એ કઈ રીતે ઉપયોગમાં આવે તો કે આપણે મેડિકલમાં એક્સરેનો સૌથી વધારે યુઝ છે એ કરતા હોઈએ છીએ. તો એક્સરેનો પેનિટ્રેશન પાવર વધારે છે કારણ કે હાઈ ઇન્ટેન્સિટીવાળું તરંગ છે. એની પણ હાઈ ઇન્ટેન્સિટીને કારણે પેનિટ્રેશન પાવર એટલે કે આરપાર નીકળી જવાની ક્ષમતા એની વધારે હોય. તો દેટ ઇઝ વાય ઇટ હેઝ અ કેપેસિટી ઓફ પેનિટ્રેશન. તો અહીંયા પણ અલ્ટ્રાસોનિક વેવ્સ છે એની પણ ભેદન ક્ષમતા છે એ ઘણી બધી વધારે છે. ઇટ કેન ટ્રાવેલ એલોંગ અ લોંગ ડિસ્ટન્સ એટ અ હાઈ ડાયરેક્શનલ બીમ. બહુ લાંબા અંતર સુધી ટ્રાવેલ કરી શકે અને હાઈ ડાયરેક્શનલ બીમ રહેશે. હાઈ ડાયરેક્શનલ દેટ મીન્સ કે એ બહુ વિચલિત નહીં થાય, પોતાના માર્ગથી પોતાની ગતિ પણ જાળવી રાખશે, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે અને જે ડાયરેક્શનમાં આપણે એને મોકલ્યું છે એ ડાયરેક્શન છે એ જાળવી રાખશે. એનું કારણ એ છે કે એનો પેનિટ્રેશન પાવર વધારે છે એટલે ડિફ્લેક્શન નહીં થઈ જાય એનું. પણ એક બીમની જેમ કે એક
તમે એમ કે પોઈન્ટ લાઈક એક કિરણની જેમ એ આગળ વધી અને પોતાના ટાર્ગેટ સુધી પહોંચી શકે. તે હેવ હાઈ એનર્જી કન્ટેન્ટ, એટલે કે પોતાનામાં ઘણી બધી ઉર્જા ધરાવે છે. સ્વાભાવિક છે કે આવૃત્તિ વધારે છે, ઇન્ટેન્સિટી વધારે હશે, ઉર્જાનું મૂલ્ય પણ કેવું હોય છે તો કે એનું વધારે હોય. their speed of propagation increases with increase in frequency. એટલે 20 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સીથી શરૂઆત કરીએ, પછી હવે ધીરે ધીરે હજી વધારીએ 20 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ થી વધારે જો ફ્રીક્વન્સી આપણે આપીએ હજી વધારે, તો પાછું એનો પેનિટ્રેશન પાવર એ વધશે, વેધન ક્ષમતા પણ વધે અને સ્પીડ પણ વધશે. તો ઇટ ઇઝ ધ યુઝ ઓફ અલ્ટ્રાસોનિક વેવ. The wavelength of the waves is very small and the waves exhibit negligible deflection effect. મેં કીધું ને કે ડિફ્લેક્શન નહીં થાય. ડિફ્લેક્શન એટલે એનું વિચલન બહુ નથી થતું. એક તમે લેઝર ગન જોઈ હોય તો લેઝર ગન હોય ધારો કે, તો લેઝર પોઈન્ટર એ ઘણા બધા યુઝ કરતા હોય. તો લેઝર પોઈન્ટમાં કઈ રીતે એક સારો એમ પોઈન્ટ તમને ઘણી બધી દૂર સુધી તમે એ પોઈન્ટ છે એને મોકલી શકો. તો એ શું બતાવે છે તો કે એ બતાવે છે કે એનો ડિફ્લેક્શન છે એનું એટલું બધું નથી. તમે સાદી ટોર્ચ લ્યો અને સાદી ટોર્ચને પહેલાં ઉપર ફોકસ કરો ધારો કે એક દિવાલ ઉપર, અને પછી ધીરે ધીરે દૂર જતા જાઓ તો એનો જે ગોળ એનો જે પ્રકાશ પડતો હોય એ ધીરે ધીરે પોળો થતો જશે અથવા તો સ્પ્રેડ થતો જાય. તો એ સ્પ્રેડિંગ છે એ આટલું બધું આ અલ્ટ્રાસોનિક વેવ્સમાં ન જોવા મળે, કારણ કે એની ઇન્ટેન્સિટી વધારે છે. એટલે એક પોઈન્ટ ઓબ્જેક્ટ તરીકે તે આગળ છે એ વધશે. હવે આપણે વ્યાખ્યાયિત કરી દઈએ ધારો કે અલ્ટ્રાસોનિક વેવ્સ આને કહેવાય એમ, બરાબર, આવી બધી એની લાક્ષણિકતાઓ છે. પણ એને પ્રોડ્યુસ કરવા હોય તો પ્રોડ્યુસ કરવા માટે ઘણી બધી મેથડ્સ છે. તો એમાંથી 2 મેથડ છે એ તમારે ભણવાની આવે છે. એક છે મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ અને બીજી છે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, બરાબર. આપણે એના નામ બેયના એ જ રહેશે, મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ અને પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. હવે એ બંને નામ ઉપરથી તમે તો પહેલી છે મેગ્નેટોસ્ટ્રિક્શન, બરાબર. પછી એની ઉપરથી એની રચના છે કે કઈ રીતે એ કાર્ય કરે અને કેવી રીતે એમાંથી અલ્ટ્રાસોનિક તરંગો છે એ જનરેટ કરી શકે. બીજી છે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, અને એના ઉપરથી પણ આવી એક આકૃતિ છે એ છે, અને પછી એની ઉપરથી તમે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ જનરેટ કરી શકો. તો ધારો કે પહેલું જોઈએ, પહેલું જે છે એ મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ એટલે શું એ સમજાવેલું છે. પછી એનું જે સાધન બનાવેલું હોય એને કહેવાય મેગ્નેટોસ્ટ્રિક્શન ઓસિલેટર, બરાબર. એટલે તમને પૂછે ધારો કે એક્ઝામમાં તો મેગ્નેટોસ્ટ્રિક્શન ઓસિલેટરનું કાર્ય અને એની રચના ને બધું સમજાવું એ રીતે હોય, તો આ તમારે ક્વેશ્ચન લખવાનો થાય કઈ રીતે કાર્ય કરે છે. આ જે છે એ માત્ર એક સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત ઉપરથી અલ્ટ્રાસોનિક વેવનું પ્રોડક્શન એટલે કઈ રીતે બનાવી શકાય એ છે એ સમજાવેલું. તો શું કહેવાય મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ? તો એક ફેરોમેગ્નેટિક મટીરિયલનો એક સળિયો લેવાનો છે, રોડ ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ, આયર્ન અથવા તો નિકલ. એને તમે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી દો એ સળિયાને, તો એની જે લેન્થ હોય હા ઉષ્માબેન, હા હું તમને કરું હમણાં ફોન, લેક્ચર લઉં છું ને એટલે. હા
હા. બરાબર. તો લેન્થ છે એમાં ચેન્જ આવશે એના, જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ પસાર કરો એટલે મેગ્નેટિક ફિલ્ડને કારણે જે આપણે સળિયો લીધો છે ફેરોમેગ્નેટિક મટીરિયલ એ મેગ્નેટાઇઝ થાય, અને મેગ્નેટાઇઝ થાય એને કારણે એમાં વાઇબ્રેશન્સ અથવા તો એની લેન્થ છે એમાં થોડો ચેન્જ આવે, સફર્સ અ ચેન્જ ઇન ઇટ્સ લેન્થ. તો ચેન્જ ઇન લેન્થ છે એ ચેન્જ ઇન લેન્થ છે એ કોને કારણે આવ્યું, તો કે મેગ્નેટિક ફિલ્ડને કારણે. બટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફિલ્ડ એન્ડ નેચર ઓફ મટીરિયલ. બરાબર. પણ જે ચેન્જ મળશે એ કોને કારણે મળશે, તો કે કેટલા પ્રમાણમાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કર્યું અને જે મટીરિયલ લીધું છે એનો નેચર છે એ પોતાનો કેવો છે. તો આ જે ઇફેક્ટ ક્રિએટ થાય એને મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ કહેવાય. હવે આપણી માટે અગત્યનું શું છે, તો કે જે મટીરિયલ પસંદ કર્યું છે એ અને મેગ્નેટિક ફિલ્ડ જે એપ્લાય કર્યું એ અને એને કારણે કેટલો ચેન્જ આવ્યો જે લેન્થ છે એમાં. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે કેટલું વાઇબ્રેશન મળે છે લેન્થને કારણે. એ જે વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી મળશે ધેટ ઇઝ કોલ્ડ અલ્ટ્રાસોનિક વેવ્સ. એટલે એક આખો આઈડિયા છે કે સપોઝ કે કોઈ પદાર્થ છે કે કોઈ વસ્તુ છે, તમે સ્પ્રિંગનું ઉદાહરણ લો કે સ્પ્રિંગને તમે કેટલી વાઇબ્રેટ કરો છો. બહુ સારા મટીરિયલની સ્પ્રિંગ હોય તો તમે એને એક વખત ખાલી સેજ સ્ટ્રેચ કરીને છોડી દેશો તો પણ નંબર ઓફ વાઇબ્રેશન્સ છે ઘણા બધા મળે. બટ જો રિજિડ સ્પ્રિંગ હશે, બરાબર, કે બહુ એનું જે આયન જે યુઝ કરેલો હોય એમાં ફ્લેક્સિબિલિટી ન હોય, સપોઝ બહુ જાડી હોય સ્પ્રિંગ, બરાબર, એની ડાયામીટર વધારે હોય, તો એટલું બધું એનું જે ઓસિલેશન હોય એ ન જોવા મળે. તો ઇટ ડિપેન્ડ્સ કે કેવું મટીરિયલ સિલેક્ટ કર્યું છે. ફેરોમેગ્નેટિક મટીરિયલમાં પણ ઘણા બધા ટાઈપ્સ હોય છે. મેગ્નેટિક ફિલ્ડ તમે કેટલું એને પેરેલલ લેન્થ સાથે એપ્લાય કરેલું છે, બરાબર, અને ચેન્જ કેટલો મળે છે લેન્થનો, એની ઉપરથી તમે આ ફિનોમિના છે એ સમજી શકો. તો દેટ ઇઝ કોલ્ડ મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ. When the rod is kept in an alternative magnetic field of frequency f, the rod changes in the length once in each half cycle. It results in setting up vibrations in the rod whose frequency is twice the magnetic field frequency. એટલે જે મેગ્નેટિક ફિલ્ડ આપણે આપીએ છીએ એને આપણે ધારો કે વાઇબ્રેશન ક્રિએટ કરવા હોય તો એને ઓલ્ટરનેટ ચેન્જ કરીએ. ઓલ્ટરનેટ ચેન્જ એટલે એક હાફ સાયકલ છે એ આપણે આપી પછી ચેન્જ કરીએ, પછી બીજી હાફ સાયકલ એટલે ઓલ્ટરનેટ કરંટ છે એ આપણે એને એપ્લાય કરીએ તો એને કારણે વાઇબ્રેશન થશે, અને વાઇબ્રેશન્સ છે એ તમને ફ્રીક્વન્સી જનરેટ કરીને આપશે. તો એ આખી જે ઇફેક્ટ થઈ એને મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ કહેવામાં આવે. The frequency of alternating field line in ultrasonic range and ultrasound of frequency 2f will be generated. એટલે તમે એક વાઇબ્રેશન એક હાફ સાયકલ ચેન્જ કરશો એટલે ટ્વાઇસ ફ્રીક્વન્સી જે તમને જનરેટ થઈને મળે. તો ફ્રીક્વન્સી 2f will be generated in the medium that is in contact with the end of the rod. અને રોડ વાઇબ્રેટ થશે લોન્જિટ્યુડનલી, બરાબર, અને ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશનનું સમીકરણ બને f ઇઝ ઇક્વલ ટુ n/2l અંડર રૂટ ઓફ y અપોન રો. n છે એ નંબર ઓફ ઓસિલેશન્સ છે, એટલે નંબર ઓફ વાઇબ્રેશન છે, 1 2 3 4 કેટલા વાઇબ્રેશન થયા અપોન 2l. l છે એ તમારા લેન્થ ઓફ રોડ એટલે સળિયાની લંબાઈ, y છે એ તમે જે મટીરિયલ વાપર્યું છે એનો યંગ મોડ્યુલ્સ, અને રો છે એ ડેન્સિટી ઓફ અ રોડ અથવા ડેન્સિટી ઓફ અ મટીરિયલ. તો આટલી બાબતો ઉપરથી તમારે આખી મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ છે એ વર્ક કરશે આ ઇક્વેશન પરથી. તો આપણે ખાલી એટલું સમજવાનું કે ફેરોમેગ્નેટિક મટીરિયલનો સળિયો લેવાનો છે, એની ઉપર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવાનું છે, મેગ્નેટિક ફિલ્ડને ઓલ્ટરનેટ ચેન્જ કરવાનું છે, અને એ ઓલ્ટરનેટ ચેન્જ જે મળે
એની ઉપરથી તમને ટ્વાઇસ ધ ફ્રીક્વન્સી જનરેટ થઈને મળે અને એની ઉપરથી તમે આ ઇક્વેશન છે એ લગાડી શકો અને આખું જે ઇફેક્ટ છે એ જોવા મળે. અને આ જે ફ્રીક્વન્સી જનરેટ થાય એ તમારી અલ્ટ્રાસોનિક વેવ્સ વાળી ફ્રીક્વન્સી હશે. એટલે કેટલી હોય તો કે 20 કિલોહર્ટ્ઝ અથવા તો એની એબો. તો જ તમે કહી શકો કે આ જે વેવ્સ છે આપણે પ્રોડ્યુસ કરીએ દેટ ઇઝ અલ્ટ્રાસોનિક વેવ્સ. આ એનો પ્રિન્સિપલ અથવા તો એનું જે મિકેનિઝમ છે એ છે. પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હું જોઉં છું કે બહુ બધા સ્ટુડન્ટ્સ છે એ ઓછા હોય છે. આપણે લગભગ 100ની સ્ટ્રેન્થ છે પણ સ્ટુડન્ટ્સ છે એ હોતા નથી. તો આઈ ડોન્ટ નો કે તમે કઈ રીતે કરતા હશો પ્રિપેર. અને જોડાય છે એમાંથી પણ ઘણા બધા છે એ લેફ્ટ થઈ જાય છે કોઈના કોઈ ખબર નથી કારણસર. તો તમે કહો તમારા ફ્રેન્ડ્સ હોય એને કે લેક્ચર્સ એટેન્ડ કરે. બરાબર, તો આજ માટે આટલું છે એ રાખું છું. થેન્ક યુ વેરી મચ.